દુષ્કર્મ કેસમાં બાલાસિનોરના સલિયાવાડીનું સરપંચ સસ્પેન્ડ. જિલ્લા વહીવટી વિભાગનો હુકમ. પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજર્યાની મહિલાની ફરિયાદ બાદ સરપંચ જેલ હવાલે. બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચને દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે કરી દેવાયો છે, જે બાબતે વહીવટી વિભાગે સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. બાલાસિનોર તાલુકામાં આવેલી સલિયાવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા રાહુલ પ્રતાપસિંહ ઝાલાએ ગામની મહિલાને પ્રેમજાળમાં ફસાવી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરે બોલાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી હતી, જે બાબતે ટાઉન પોલીસે સરપંચની અટકાયત કરી જેલ હવાલે મોકલી દીધો છે. ત્યાર બાબતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરપંચ રાહુલ ઝાલા દ્વારા ગંભીર પ્રકારનું અનૈતિક અધઃપતનનું કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે, જેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ અનુસાર સરપંચ રાહુલ પ્રતાપસિંહ ઝાલાને સરપંચ પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. TV18 ન્યૂઝ, બાલાસિનોર.